આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે ભારતની કડક કાર્યવાહી. ભારતે પાકિસ્તાન સાથેના આયાત નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો. તાત્કાલિક અસરથી પાકિસ્તાન સાથે સંપૂર્ણપણે આયાત નિકાસ બંધ કર્યો. રાજકોટમાંથી વધુ 6 બાંગ્લાદેશીને ડિટેન કરાયા છે. પોલીસ તપાસમાં કુલ 21 બાંગ્લાદેશી પકડાયા. રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વરમાં પણ તપાસ કરવામાં આવી. ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશી પાકિસ્તાનીઓને પકડવા પોલીસે 35 ટીમો બનાવી હતી. રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારમાંથી 13 બાંગ્લાદેશી પકડાયા. ભાવનગરમાં બાંગ્લાદેશી નાગરિકો મુદ્દે તપાસ કરવામાં આવી. ચાવડી ગેટ, વડવા તલવાડીમાં પોલીસની તપાસ. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી. અમદાવાદ સીપી GS મલિકે ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું. ડ્રાઈવમાં કુલ 198 બાંગ્લાદેશીઓને પકડ્યા છે. અમદાવાદમાંથી કુલ 210 બાંગ્લાદેશીઓને પકડ્યા હોવાનું સીપીનું નિવેદન. અમરેલીના ધારીમાં મોલવીનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મોલવી મોહમ્મદ ફઝલ શેખની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા. મોલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલમાં તપાસ બાદ મોટા ઘટસ્ફોટની શક્યતા. વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપમાં મોલવીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી. ATS મોલવીને લઈ અમદાવાદ લવાયો. માતરના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ જોવા મળ્યો. હિન્દુઓને વરઘોડો નહીં કાઢવા પૂર્વ સરપંચનું ફરમાન. ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો. હિન્દુ સમાજની પૂર્વ સરપંચ સામે પોલીસને લેખિતમાં ફરિયાદ. વરઘોડો કે ગરબામાં લાઇટો બંધ કરી ગાળાગાળીનો આક્ષેપ કરવામાં આવ્યો. હિન્દુઓ કાર્યક્રમ કરે તો કાકરી ચાળો થતો હોવાનો આક્ષેપ છે. હિન્દુઓને વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે. અગાઉ રતનપુરમાં પોલીસની હાજરીમાં વરઘોડો નીકળ્યો. માતરના રતનપુરમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ. BHP પ્રાંત અધ્યક્ષ અશ્વિન પટેલે કહ્યું, કોઈ પણ જગ્યાએ વરઘોડો નીકળશે, ગ્રામજનોને જરૂર હશે તો અમે મદદ કરીશું. પ્રોટેક્શન આપવું તે સરકારની જવાબદારી. વડોદરામાં દૂધના ભાવ વધારા સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન. બરોડા ડેરી બહાર કોંગી કાર્યકર્તાઓએ થાળી વાટકી ખખડાવી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસે કહ્યું, જનતાના માથે ભાવ વધારો નાખ્યો. નીટમાં 650+ માર્ક્સ આપવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો. એક વાલીએ CBI સહિત 11 જગ્યાએ ગેરરીતિની ફરિયાદ કરી. રાજકોટના વાલીને અમદાવાદ બોલાવીને ડીલ કરાઈ હોવાનો દાવો. ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં. આવતીકાલે યોજાનારી પરીક્ષા પહેલા ષડયંત્ર રચાયું. ગુજરાતના 8 વિદ્યાર્થી કર્ણાટકમાં પરીક્ષા આપવાના હોવાના આક્ષેપ. પંચ્યાસી વિદ્યાર્થીને 650+ માર્ક્સ આપવા ગેરંટી. પરીક્ષા પૂરી થયા બાદ OMRC શીટ ભરવાના ષડયંત્રનો આક્ષેપ. 50 લાખથી 1 કરોડ રૂપિયામાં ડીલ થતી હોવાનો આરોપ. વડોદરામાં નકલી જન્મ દાખલાના કૌભાંડમાં અજય મકવાણાનું લેપટોપ FSLમાં મોકલાયું છે. અજય મકવાણા 600 રૂપિયામાં બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી. વડોદરા પાલિકામાં સરકારી બાબુઓની ખુરશી ખાલી, લાઇટ પંખા ચાલુ. વીજળીની ભારે માંગ વચ્ચે પાલિકામાં વીજળીનો વ્યય. પાલિકાના વિવિધ વિભાગનું વર્ષે 130 કરોડ વીજ બિલ. સુરતમાં ટ્રાફિક નિવારણ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક કરતા રિક્ષાવાળાઓ માટે પાર્કિંગ ફિક્સ કરાયા. અલગ અલગ વિસ્તારોમાં 300થી વધુ સ્ટેન્ડ નક્કી કરાયા છે. આડેધડ રિક્ષા ઊભી રાખનાર સામે કાર્યવાહી થશે. સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ભેંસ ગાયના દૂધના કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધના ભાવ વધીને ₹870 થયા. ગાયના દૂધના ભાવ વધીને ₹830 થયા. પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે. સુમુલ ચેરમેન
માનસી પટેલે જાહેરાત કરી. વેચાણ દસ્તાવેજમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારનો પરિપત્ર જાહેર. 2 લાખથી પણ વધુની રોકડની માહિતી ઇન્કમટેક્સ આપશે. માહિતી છુપાવનાર અધિકારીઓ સામે કરાશે કાર્યવાહી. સ્થાવર મિલકતની તબદીલી સંદર્ભમાં સરકારનો પત્ર. આઈટીને દસ્તાવેજો પ્રકાર અવેજની રકમ મોકલવી પડશે. વેચાણ લેનાર આપનારની વિગતો પણ મોકલવાની ફરજિયાત રહેશે. પરબધામના મહંત કરસનદાસ બાપુની તબિયતમાં સુધારો. રાજકોટની સિંજરી હોસ્પિટલમાં કરાઈ છે સર્જરી. હૃદયના ધબકારા ઘટતા પેસમેકર મુકાયું. હાલ કરસનદાસ બાપુ આઈસીયુમાં દાખલ. બનાસકાંઠાના વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 3:35 કલાકે ભૂકંપ અનુભવાયો થયો હતો. વાવથી 27 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર આકસ્મિક રેડ. થાનગઢમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડીને કાર્બોસેલનો 20 મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 36 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરાયો. રાજકોટમાં યુવકે 17 વર્ષની સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી. રીબડા ગામમાં યુવક સામે પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. સુરતમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર શોષણમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. શિક્ષિકાને ગર્ભવતી બન્યાની ખબર જ ન હતી. પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યો ત્યારે ગર્ભ રહ્યાનો ઘટસ્ફોટ થયો. મેડિકલ 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનો પોટેન્શિયલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષિકા અવારનવાર વિદ્યાર્થી સાથે એકાંત માણતી હતી. શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરાવવાની નવી ટ્રીક ઝડપાઈ છે. વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબો લખી લાવ્યા. પેપરમાં જવાબ લખ્યા બાદ વિદ્યાર્થીઓ પેન પરનું લખાણ ભૂંસી નાખતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં 3 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા. ફ્લાઇંગ સ્કોડે ગણતરીની મિનિટોમાં જ ટ્રીક પકડી પાડી. ઘટનાની વિગતો ઇન્ક્વાયરી કમિટીને સોંપાય છે. 3 વિદ્યાર્થીને 0 માર્ક્સ આપી ₹2500નો દંડ કર્યો. જૂનાગઢના કેશોદમાં ખેતરમાં મગર આવી ચડ્યો. માણેકવાડા ગામમાં ખેતરમાં મગર દેખાતા ભાગદોડ મચી ગઈ હતી. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો. રાજસ્થાનના અજમેરમાં નાઝ હોટલમાં આગ લાગી. હોટલમાં આગ લાગતા ભાવનગરનું દંપતી દાઝ્યું. ધવલ બારૈયાના પત્ની અલ્પાબેનની હાલત ગંભીર. સુરતમાં 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. સરોલીમાં સારથી રેસિડેન્સીમાં મોડેલ સુખપ્રીત કૌરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા સુરત આવી હતી. જૂનાગઢમાં મધમાખીના હુમલાના 10 લોકો ઘાયલ થયા છે. પર્વતારોહણ કરવા આવેલા 4 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પર્વત પરથી ઘાયલોનું રેસ્ક્યુ પણ કરાયું. સુરતમાં સાયબર ફ્રોડમાં વધુ એક આરોપી અનિલ ખેની ઝડપાયો છે. ફોન, લેપટોપ, ડેબિટ કાર્ડ, ચેકબુક કબજે કરાયા છે. અનિલ ખેની સાયબર ફ્રોડને અંજામ આપી રૂપિયા જમા કરાતો. સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એએસઆઈની લાંચ માંગવાના કેસમાં ધરપકડ કરાઈ. 3 આરોપીઓને 1 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આરોપીઓના બેંક ખાતા, પોલિસી અને જમીન મિલકતોની તપાસ હાથ ધરાઈ. પીએસઆઈ મધુ રબારી ઉપરાંત નવનીત જેઠવા અને માનસી સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી. હીરા વેપારી સાથે ચીટિંગ કેસમાં મહિલા પીએસઆઈએ 1 લાખની લાંચ માંગી હતી. વડોદરામાં ગોલ્ડન ટેમ્પલ ટ્રકમાંથી ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. 1300 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. સુરત એફએસએલ દ્વારા ગૌમાંસ હોવાની પુષ્ટિ કરાઈ. 1 મેના રોજ અમૃતસરથી મુંબઈ ગૌમાંસ લવાયું હતું. કચ્છના બુટલેગરો બન્યા બેફામ. દરોડા પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો. પૂર્વ કચ્છમાં 2 સ્થળે પોલીસ ઉપર હુમલો.
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી આજથી 6 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. માવઠાની આગાહીને લઈ સૌરાષ્ટ્રની માર્કેટિંગ યાર્ડનો માલ ન પલળે તેવી વ્યવસ્થા કરાઈ છે. ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ખેડૂતોને નુકસાન ન જાય માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. 12 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 43.5 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 43.4 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 42.4 ડિગ્રી, તો અમરેલીમાં 42.3 ડિગ્રી, તો ભાવનગરમાં 41.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. ઉત્તર ભારતમાં આંધી અને